અમરેલી જિલ્લા તથા આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં 11 કેવીમાંથી વીજ શોર્ટ લાગતા પાણી વાળવા જવા 11 કેવી લાઇનમાંથી કોઈ અગમ્ય કારણોસર વીજ શોર્ટ લાગ્યો. યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મળતી વિગત મુજબ બગસરાના નટવરનગર વિસ્તારમાં ખેતીકામ કરતા પરપ્રાંતીય મજૂર પપ્પુભાઈ વીરસિંહભાઈ કટારા, ઉંમર વર્ષ 25, તે નારણભાઈ ભીમજીભાઈ કડિયાની વાડીએ રહેતા હતા અને નારણભાઈ રાણાભાઈ કડિયાની વાડીમાં રમેશભાઈ ભીખાભાઈ કડિયાએ ભાગ્યું રાખેલ હતું અને ત્યાં મજૂરી કામ કરવા બોલાવેલ મજૂર પાણી વાળતો હતો. ત્યારે અચાનક 11 કેવીમાંથી અગમ્ય કારણોસર શોર્ટ લાગતા ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે રમેશભાઈ આ મજૂર માટે ચા લઈને ગયા હતા, ત્યારે અચાનક તેને ત્યાં પડેલો જોઈ પોલીસને જાણ કરી બગસરા સિવિલમાં લઈ જતા ત્યાં મૃતક જાહેર કરેલ હતો. કરંટ જીએબી વાળા આયા ને તો તપાસ કરી તો અહીંયા કરંટ દેખાડતો નહોતો. તે એમને અમે પૂછ્યું કે આ કરંટ નથી આવતો, તે આ મર્યો કેવી રીતે એને અમે પૂછપરછ કરી હતી. તે સાહેબ કહે કે હવે એમ કરીને જોતા હતા, એ બધા ફરતા ફરતા ઉડી ફરતા ફરતા જોતા હતા, પણ એક લીલો વાયર હતો એમ તંગવેલો, એમ આકડીમાં કાઢી નાખેલો હતો. એ અમે બધા દેખીને આવ્યા હતા ને એ લાવેલા ત્યાંથી અહીંયા થોડાક એમ ડીપીથી દૂર હતા, ત્યાંથી તો કેને લાયા એમ કહેતા હતા. પપ્પુ, આખું નામ? કટારા પપ્પુભાઈ વીરસિંહભાઈ. શું થયું તું? એ શા કામ માટે ગયા હતા ત્યાં? એ ગમમાં પાણી વાળવા ગયા હતા ને. હા, ગમમાં પાણી વાળવા ગયા હતા. ગયા હતા આજે એક જ દી 10 તોરી. અમે એમ ફોન એમને કર્યો ને તો આવ્યો. કોણે ફોન કર્યો?